ઇન્દ્રાળ ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। એક 54 વર્ષીય આધેડ વયની મહિલા પોતાના ખેતરમાં ભેંસો માટે ઘાસચારો લેવા ગયા હતા અને ક્યારે પરત ન ફર્યા। જ્યારે પરિવારજનોએ તેમની શોધખોળ કરી ત્યારે લીંબોડીના ખેતરમાંથી તેમની દાટેલી લાશ મળી આવી। આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। ઉલ્લેખનીય છે કે 54 વર્ષીય શારદાબેન ઠાકોર ગત 20 માર્ચ 2024ના રોજ ઘાસચારો લેવા માટે ગયા હતા, પરંતુ પરત નહીં ફરતા પરિવારજનોએ આસપાસના સીસીટીવી તપાસ્યા હતા, જેમાં તેઓ ફાર્મમાં જતા જોવા મળ્યા, પરંતુ બહાર ન દેખાતા પરિવારે ઝીણવટભરી તપાસ કરતા આખરે આધેડ વયની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો અને વધુ તપાસ હાથ ધરતા મૃતકના કાન ચીરાયેલા અને શરીર પર પહેરેલા દાગીના ગાયબ હતા, જેના પગલે પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરતા એક શખ્સ દાગીના વેચવા માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। આખરે પોલીસે આરોપી સચિન દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે સોનાના ઘરેણા માટે આધેડ વયની મહિલાની હત્યા કરી દેવાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યું છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે આરોપીએ આર્થિક સંકળામણના કારણે ચોરી અને હત્યાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે। જે પરા વિસ્તાર છે એની એક સીમ વિસ્તારની અંદર બોડીના અને લીંબોડીના ખેતર હતા। એ ખેતરમાં એક લીંબોડીના ઝાડ નીચે જમીન થોડી ઉપસી આવેલી તેમજ માખીઓ બનબનતી હોય શંકા જતા એ જગ્યાએ તપાસ કરતા કોઈ સ્ત્રીની લાશ દાટેલી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિ જણાઈ આવતા તાત્કાલિક મામલતદારશ્રીને સંપર્ક કરી FSL તેમજ ડૉક્ટરને સાથે રાખી અને એ જગ્યાએ ખોદકામ કરતા આ એક લાશ મળેલી, જે પણ સ્ત્રીની હોય। ત્યારબાદ આ શારદાબેન ઠાકોર કે જેઓ ગુમ થયેલા હોય એના પરિવારજનોને બોલાવીને જોતા આ શારદાબેનની લાશ હોય એ રીતે ઓળખી આવે। ત્યારબાદ એનું ફોરેન્સિક PM કરાવેલું અને PM દરમિયાન એવું અકુદરતી રીતે મૃત્યુ એમનું નિપજેલું હતું। CCTVને એના આધારે ચકાસણી કરતા સચિનકુમાર મુકુંદભાઈ કાંતિભાઈ દંતાણી રહેઠાણ ઈરાના નાઓ આ કડલા વેચવા ગયેલા એની યુક્તિ પ્રયુક્તથી પોલીસ સ્ટેશને લાવીને પૂછપરછ કરતા જેમને ગુનાની કબૂલાત આપેલ અને કબૂલાતના આધારે જ કડલા તેમજ બાકીના સોનાના દાગીનાની રિકવરી કરવામાં આવી, તેમજ હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ ધારીઓ અને માજીના છુપાવેલા ચપ્પલ અને એ બધું કબજે કરવામાં આવેલું છે। ગુનો ફક્ત નોંધાયેલા 8 થી 10 કલાકની અંદર જ ડિટેક્ટ કરી અને PI શ્રી ધડુક, LCB PI એમની ટીમો અને એ દ્વારા સફળતા મેળવેલી છે। આરોપી કોઈ આર્થિક સંકળામણના કારણે કે કોઈ પણ હિસાબે લૂંટ કરવાના ઈરાદે જ આ કૃત્ય કરેલું છે।